પપ્પા કંઈ કામ હતું? ના બેટા, મારે કંઈ કામ તો નહોતું. તમને ખાલી એટલું પૂછવું હતું કે શું તમે સાચે જ આકાશના દોસ્ત રવિ ઉપર હાથ ઉપાડ્યો હતો ને થપ્પડ મારી હતી? હા પપ્પા. પણ એવું તો શું કારણ હતું કે તમને આટલો બધો ગુસ્સો આવી ગયો અને તમે રવિ ઉપર હાથ ઉપાડી લીધો? પપ્પા, આ વાત મેં કોઈને નથી કરી. મને ખબર હતી મારી વાતનો કોઈ વિશ્વાસ નહીં કરે, પણ આજે તમે પૂછો છો ને એટલા માટે હું તમને કહું છું. આજે રવિ છે ને એ મારા પિયરમાં મારી બાજુમાં જ રહે છે. હું ત્યાં હતી ને ત્યારથી જ એની મારા ઉપર ગંદી નજર છે. હું ત્યાં રહેતી, કોલેજ કરતી, જોબ કરવા જતી, બધે મારો પીછો કરતો આવતો અને મને હેરાન પણ કરતો. મને એમ હતું કે હું પરણીને જતી રહીશ ને પછી એ મારો પીછો છોડી દેશે, પણ એ નાલાયકે તો પણ મારો પીછો ના છોડ્યો અને મને હેરાન કરવા માટે અહીંયા છેક આવી ગયો. પણ બેટા, આ વાત તમે ક્યારેય આકાશને કરેલી? મેં આકાશને કહ્યું કે એના લક્ષણો મને ઠીક નથી લાગતા, પણ આકાશે મને એવું કહ્યું કે તારો વેમ છે. સારું, હું સમજી ગયો. કંઈ નહીં, હવે તમે ચિંતા ન કરો. હું આ બધી જાણકારી પૂરી મેળવી લઈશ. અને પહેલાં તો છે ને મારે આકાશને સમજાવવો પડશે, કારણ કે એને આ વિશે કંઈ માહિતી નથી. હા, તમારી વાત બરાબર છે. એ એના મિત્રતાની પાછળ એટલો બધો પાગલ થઈ ગયો છે ને કે એને બીજું કંઈ દેખાતું જ નથી. બસ એકની એક જ વાતનું રટન લઈને બેઠો છે કે આ મારો નાનપણનો મિત્ર છે. તમે જોયું હતું ને, જ્યારે પહેલે દિવસે આપણા ઘરમાં આવ્યો ત્યારે જ મેં એને પૂછ્યું હતું કે આ તારો મિત્ર સારો માણસ તો છે ને? એટલે મને તો ત્યારે થોડી શંકા હતી, પણ આજે તમે આ વાત કરીને તો મારી શંકા આ બધી હકીકતમાં બદલાઈ ગઈ છે. એટલે હવે છે ને તમે આ બધી ચિંતા નહીં કરતા અને હું મારી રીતે આ બધું ઠીક કરી દઈશ. અને સાંભળો, જ્યાં સુધી આ બધી હકીકત સામે ના આવે ને અને આકાશને બધી ખબર ના પડે ને ત્યાં સુધી છે ને ઘરમાં થોડુંક વાતાવરણ નોર્મલ રાખજો. ખાસ કરીને તમારી સાસુ કંઈ બોલે ને તો બહુ સામે ના બોલતા, ખોટું આપણા ઘરનું વાતાવરણ બગડશે. હા પપ્પા, વાંધો નહીં. મંદિરે જઈ આવું. હા. મમ્મી, પપ્પા, હું ઓફિસ પર જાઉં છું. હા બેટા, પછી જજે ઓફિસે. મારે થોડી વાત કરવી છે તારી સાથે. બેસ અહીંયા. શું કામ હતું, બોલો ને પપ્પા. હા બેટા આકાશ, આ નિશાએ તારા દોસ્ત રવિ ઉપર હાથ ઉપાડ્યો હતો, તો એ શું કામ ઉપાડ્યો હતો એ હકીકતની તને ખબર છે? હા, એને આ કામ કરતા જોર આવે છે ને એટલે. ખોટું, તદ્દન ખોટું. હકીકત તો એ છે કે આ તારો દોસ્ત રવિ છે ને એની નજર ખરાબ છે, એની ચાલ ચલણ આમ બરાબર નથી, એટલે તે આ નિશા વગર એને થપ્પડ મારી છે. જો પપ્પા, તમે આ બધું જાણ્યા વગર છે ને કઈ આમને આમ બફાટ નહીં કરો. મને ખબર છે નિશાને છે ને જોર આવે છે ને એમનું ધ્યાન રાખવું પડે છે, એમનો ખ્યાલ રાખવો પડે છે, એમના ભાગનું કામ વધારે કરવું પડે છે ને એટલે એમને આ બધું તકલીફ પડે છે. જો બેટા, મારી વાતનો વિશ્વાસ કર. આ બધી હકીકતની વાત છે ને મને નિશાએ જ કરી છે, કોઈ બહાર ના એ નથી કરી. અને જે કાંઈ પણ નિશા હવે કીધું ને એ બધું સત્ય છે. તેને તમને કેમ વાત કરી? આકાશને વાત નહોતી કરાતી? પણ તમે લોકો ક્યાં એની વાત સાંભળો છો? ઓલી બિચારી મોઢું ખોલે ભેગી તો એની વાત કાપી નાખો છો. આના પહેલા પણ તને કીધું હતું ને કે તમારા દોસ્તના ચાલ ચલગન બરાબર નથી, એની નજર બરાબર નથી, એ સારો માણસ નથી. અરે બિચારી ખાનદાનની દીકરી છે એટલે ખુલીને તને કહી ના શકી, પણ તમે લોકો સમજ્યા જ નહીં એટલે વાત બધી વણસી ગઈ છે. અરે હું એમનો પતિ છું, એ શા માટે મને ખુલ્લી વાત ન કરી શકે? કારણ કે તું એનો વિશ્વાસ નથી કરતો. એની વાત ઉપર એ જે કાંઈ પણ બોલે તને બધું ખોટું જ લાગે છે. તો એને સાબિત કરી બતાવાય ને. સાબિત કરી દેશે, સાબિત કરી જ દેશે, પૂરેપૂરા પ્રમાણ સાથે સાબિત કરી દેશે. પણ ક્યારે? શાંતિ રાખો, કાલ સવાર થાય ને તે બધું હકીકત તમારી સામે આવી જશે. મમ્મી, આ પપ્પાને છે ને મને એ પહેલા દિવસે જ્યારે કહેતા હતા ને
કે આ તારો દોસ્ત મને જરા અપલખણો લાગે છે, એ ત્યારે જ મને છે ને એવું લાગતું હતું કે આ પપ્પાને પણ છે ને આમના ઉપર વિશ્વાસ નથી. અને આ એ વાત છે ને નિશાએ સાંભળી લીધી છે, એટલે એ પણ છે ને સામા લુગડા નાખવા મળી છે હવે. આ દિશામાં હવે તમને વાત કરીને તમે માની લીધી. એને ખબર છે કે મારા હાહરા મારી વાત માનશે. કેમ મને નો વાત કરી? હું ઘરમાં નહોતી. આ થોડાક દિવસ પહેલા તે એની સાથે વાત કરી હતી ને, ત્યારે જો તેને આમ શાંતિથી બધું નિરાતે પૂછ્યું હોત ને તો એ તને વાત કરત. પણ તે તો એને આમ જાણે એવી રિમાન્ડ ઉપર લઈ લીધી ને કે જાણે તો કેમ એને મોટો ગુનો કરી નાખ્યો હોય. બસ આમ જ વાત કાયદા કરશે તાર બાપા મારા. જો અને તમારે છે ને આ હંમેશા નિશાનું જ ઉપરાણું લીધા કરવાનું. તમારો છોકરો તમને કહે ને એના ઉપર તમને વિશ્વાસ નથી, તમને માત્ર ને માત્ર નિશા પર જ વિશ્વાસ છે. જો બેટા, મને નિશા વહુ ઉપર પૂરો વિશ્વાસ છે ને એ વાત સાચી, અને મને છે ને તારું પણ ટેન્શન છે. હું નથી ઈચ્છતો કે મારા દીકરાનું લગ્ન જીવન બગડી જાય, એટલે હું બધું શાંતિથી જોઉં છું ને સાંભળું છું. બાકી આવી રીતે ઉતાવળા પગલા તો મને પણ લેતા આવડે છે. લગ્ન જીવન પપ્પા તમે આમ ને આમ કરશો ને તો બગડશે મારું. એને બચાવવું હોત તો એ આકાશને વાત કરી દે અથવા મને વાત કરત. ત્યાં રવિ કેવો છે એમ અમને કેમ કોઈ દી કઈ નો દેખાણું? જો રવિ કેવો માણસ છે ને એનું સબૂત તમને કાલે મળી જશે. તમે મા દીકરો બે શાંતિ રાખો. સાબિત કરવું તો કાલ હું કામ થવા દેવાની? અત્યારે જ કરો ને. નથી, અત્યારે નથી થાય, એમ કાલ થશે. મમ્મી. છે બધા. તું છે ને ચિંતા નહીં કર, અને તમે છે ને પપ્પા આવું બધું મગજમાંથી કાઢી નાખો. હવે હું જાઉં છું, મારે ઓફિસ જવાનું મોડું થઈ જાય. તું ચિંતા નહીં કરતો, તું તાર જાઉં બધું સંભાળી લે. અત્યારે કોઈ સબૂત નથી ને એટલે ચૂપચાપ બેઠો છું. નિશા, આ તે શું માંડ્યું છે? તે પપ્પાને એવું કીધું કે આ રવિ તારા પર ખરાબ નજર કરે છે? હા, મેં કહ્યું હતું પપ્પાને. જુઠ્ઠી, તને કોણે કહેવાનું કીધું તું પપ્પાને? બધું જાણ્યા વગર છે ને સીધું ઘરમાં તે જે કંકાસ માંડ્યો છે ને એ મને ગમતો નથી હવે. વાહ, તમને મારા કરતા તમારા ફ્રેન્ડ પર વધારે વિશ્વાસ છે. તમને એવું લાગે છે કે હું આ જે કંઈ પણ કહી રહી છું એ ખોટું કહી રહી છું? તમને ખબર છે, તમે કોઈ ઘરમાં ના હોય ને ત્યારે આ રવિ મારી પાસે આવે ને ગંદી ગંદી હરકતો કરે છે. કેટલું જૂઠું બોલશે હવે, કેટલું જૂઠું બોલશે? એમ કે ને કે તને કામ કરતા જોર પડે છે એટલા માટે તે આ ઘરમાં બધી કંકાસપંથી ઉત્પન્ન કરી છે. હવે છે ને આ બધા તારા ખેલ રહેવા દે છે. મને તારા પર વિશ્વાસ નથી એવું નથી, પણ મને છે ને એના પર પણ વિશ્વાસ છે. એ મારો મિત્ર છે નાનપણનો, કોઈ દિવસ ખરાબ નજરથી કોઈને જોતો પણ નથી અને જોશે પણ નહીં. વાહ, તમારો મિત્ર સાચો, હું કહું છું એ બધું ખોટું, હે ને? તો આ હું નાનપણથી મારા મિત્રને ઓળખું છું, એનો મતલબ એવો કે હું આ મિત્રને બસ ખાલી ખોટું પંપાળું છું. તું મને વાલી નથી, એ મને વાલો છે, એટલે હું તારા પર વિશ્વાસ કરતો નથી, એમના પર વિશ્વાસ કરું છું. એવું જ છે. હું તમને ચોખ્ખું શુદ્ધ ગુજરાતીમાં કહું છું કે એ માણસ આવી અને મારી સાથે ગંદા અડપલા કરે છે, એમાં તમને એ વાત પર ટ્રસ્ટ જ નથી. નિશા, તારા મોઢાને હવે આરામ આપીશ તું આ ખોટો કંકાસ કરવામાંથી? બાકી હતું તો તે પપ્પાને પણ કહી દીધું અને મમ્મી સાથે પણ ભેજા મારી કરી દીધી તું. તારી સાથે છે ને વાત કરવી જ બેકાર છે. અરે રાણી, ક્યાં હાલ્યા? હું મારા પિયર જાઉં છું. લે કેમ આયા નથી ગોઠતું? ગમતું નથી તમને આયા? હું તારા પપ્પાને બોલાવવા જાઉં છું. મારા પપ્પાને? તું બરાબર બોલી કે નહીં? મારા પપ્પા, મને એ જ સંભળાયું ને? હા. કઈ રીતે બોલાવીશ? મારા પપ્પા તો મરી ગયા છે. તું કોને બોલાવીશ? તારા પપ્પા મરી ગયા હશે ને હા, તો હું મારા પિયર જઈ અને ત્યાં આડોશી પાડોશી જે તને ઓળખે છે ને એ બધાને લઈને આવીશ. બાકી હવે હું તને આ ઘરમાં તો નહીં જ રહેવા દઉં. પણ હું શું કહું છું કે તું આડોશ પાડોશમાંથી ગમે તેને બોલાવી લઈશ, પણ ક્યારે? જ્યારે હું તને જવા દઈશ ત્યારે ને. હે, તું છે ને તારી હરકતો કાબૂમાં રાખજે અને દૂર રહે મારાથી. એ હરકતો વાગી જશે, જપ્પા જપ્પી થશે ને તો વાગી જશે. એટલે જો વાગી ગયો ને, ક્યાં વાગ્યું?
ક્યાં વાગ્યું? ફૂંક મારી દઉં ને. નથી મારવી ફૂંક. જા જા ને. એ મજાક કરું છું. કહું એટલે સિરિયસ નહીં થઈ જવાનું બધી વાતમાં. હે? અરે પણ શું છે શું કરતી હોય યાર અત્યારે? હે નજીક આવવાનું થોડું. હું પણ અજાણ્યો થોડો છું. દૂર જા. તું તો મને બાળપણથી ઓળખે છે ને. હા અરે યાર આપણું છે ને તું ભેગું જ નથી થવા દેતી. અને આ બધું કરીને તને શું મળવાનું છે? આ બધું કરવા કરતા તું માની જા ને. દરવાજો ખોલ, દરવાજો ખોલ, દરવાજો ખોલ. જય શ્રી કૃષ્ણ અંકલ. જય શ્રી કૃષ્ણ. આવો ને બેટા, બેસ ને. કેમ નિશા બેટા, આ ઘણા દિવસ પછી દેખાણી. સારું તો છે ને તને? ના, નથી સારું કાકા. કેમ બેટા, શું કઈ તકલીફ છે? તકલીફ જ છે ને. તમારો રવિ ત્યાં મારા ઘરે આવીને મને હેરાન કરે છે. શું વાત કરે છે? રવિ તારી ઘરે તને હેરાન કરે છે? એને તો મારી જિંદગી ખરાબ કરી નાખી છે કાકા. અરે એ તો અમદાવાદ છે, એને ત્યાં નોકરી લાગી ગઈ. અહીંયા તો મને ઘરેથી એમ કઈ નીકળ્યો છે. એ તમને જૂઠું બોલે છે. એટલે આ છોકરો પણ નહીં સુધરે. મને એમ કે નોકરી લાગી ગઈ છે એટલે સુધરી જશે. બેટા હું હેરાન કરે છે તને ત્યાં? એ અને મારા પતિ છે, બંને ફ્રેન્ડ છે, અને એ ત્યાં આવીને એક્સિડન્ટનું જૂઠું નાટક કરીને રહે છે. એક્સિડન્ટ? હા, અને મને હેરાન પણ કરે છે. મારી સાથે ગંદા ગંદા અડપલા કરે છે. અરે પણ આ છોકરો પણ આ એના લખણ સળકાવ્યા બહુ કરી. કાંઈ નહીં બેટા, બીજી કઈ તકલીફ તો હું તારી સાથે આવું. કઈ વાંધો નહીં બેટા, તારી હું કઈ હેલ્પ કરી શકું? હા, એટલા માટે તો હું અહીંયા આવી છું. તો બોલ ને બેટા. તમે મારી સાથે મારા ઘરે આવો અને એને સમજાવીને તમે પાછો અહીંયા લઈ આવો. તારી ઘરે? એને મારું લગ્ન જીવન બરબાદ કરી નાખ્યું છે. કઈ નહીં બેટા, એક કામ કર, અત્યારે તારા પપ્પાની ઘરે અહીંયા બાજુમાં જ આવી છો ને, તો આપણે કાલે જ જઈએ. ઠીક હું મારા દીકરાને ત્યાંથી ગમે એમ કરીને અહીંયા લેતો આવીશ. તું તમ તાર ચિંતા ન કર, અને તને હવે હેરાન નહીં કરે. એની જવાબદારી મારી. કાકા, તમારો ખૂબ ખૂબ આભાર. હા, અરે બેટા, આભાર થોડો માનવાનો હોય. હું તમને તારી સાથે આવીશ, તું ચિંતા ન કર, બધું સારું થઈ જશે. આ નવરા બેઠા બેઠા હું કરું? એક કામ કરી રીલ્સ બનાવી દો. આમે કીધું ને સેવ કરેલી છે ને. જિંદગી અનાની છે પૂરી વસૂલ કર, દુનિયાની છોડીને તું પોતાની ચિંતા કર. થોડી ઘણી બુદ્ધિ બાકી રહી હોય અગર, આ સલાહ માન મારી વિચાર્યા વગર. જલસા કર બાપુ જલસા કર, જાય બધા તેલ લેવા જલસા કર. અરે લટકા કર બાપુ મટકા કર, જાય બધા તેલ લેવા જલસા કર. સવાર તમે અહીંયા હું તને ઘરે લઈ જવા માટે આવ્યો છું, નાલાયક. અહીંયા શું કરે છે? આ છોકરીને હેરાન કરે છે અને મોબાઈલમાં રીલ્સ બનાવે છે, નાચે છે. નિશા બેટા, આ ભાઈ કોણ છે? આ રવિના પપ્પા છે. આ શું? આ નાલાયક એમ કહેતો હતો કે મારા પપ્પા તો મરી ગયા છે, હું તો એકલો છું. એટલા માટે જ એને પપ્પાને લઈને આવી છું અહીંયા. શું છે આ બધું? તું તો કેમ કહેતો છો કે હું તો અમદાવાદ નોકરી કરવા ગયો છું અને તું અહીંયા પીડ્યો છો આવડાની ઘરે અને આ દીકરીને હેરાન કરશો? પપ્પા આપણી વાત આપણે ઘરે જઈને કરી. આઈનું પેલા પતાવી. ઘરવાળી થાશો? આ ઘરે લઈ જવા તને આવ્યો છું. તું તો એમ કહેતો હતો ને કે નાનપણમાં તારા મમ્મી ગુજરી ગયા છે, તારા પપ્પાને લાંબી બીમારી થઈ હતી તો એ ગુજરી ગયા, અને દૂર દૂર સુધી તારા ખાનદાનમાં કોઈ સગા સંબંધીનો અતો પત્તો જ નથી. તો આ તો તારા બાપ છે, જીવતા જાગતા સામે ઊભા. એલા તું કેવો માણસ છો? તારા જીવતા બાપને મારી નાખ્યો? કેવો માણસ છો તું? જીવતા બાપને મારી નાખ્યો.
એટલું બધું હું છે તારે આયા? એક મિનિટ, આ બધું શું છે? મને આ કઈ સમજાતું નથી. દે જવાબ હવે. આકાશ, એમાં કેવું છે કે હવે ભાઈ તું ખોટા નિબંધ બનાવવાના બંધ કર. આ બધું તારું પાનું છે, ચત્તું થઈ ગયું છે. આ તારો બાપ અહીંયા ઊભો છે ને હજુ તું આ કરે છે. આકાશ, હું તમને કહેતી હતી ને કે આ છોકરો સારો નથી. મેં તમને પહેલા પણ વાત કરી હતી, પણ નહીં, આ તો તમારો બેસ્ટ ફ્રેન્ડ છે, નાનપણનો ફ્રેન્ડ છે એવું કહી અને તમે મારી એક પણ વાત ના સાંભળી. તમને ખબર છે, મારા પપ્પાના ઘરની બાજુમાં જ આ રહે છે. પહેલેથી જ મને હેરાન કરતો આવ્યો છે. સ્કૂલ જતી, કોલેજ જતી, હરેક જગ્યાએ મને હેરાન કરતો આવ્યો છે. અને એટલી વાતથી એને સંતોષ ના થયો ને તો અહીંયા મારા સાસરા સુધી પણ પહોંચી ગયો એ. અને એટલું જ નહીં, અહીંયા આવવા માટે એને એક્સિડન્ટનું પણ નાટક કરેલું હતું. હા હરામી, તારા કારણે હું આ લોકોની સામે નજર ઊંચી કરીને વાત નથી કરી શકતો. મારે આ દુનિયામાં જીવો છે એવું રહેવા દીધું કે નહીં? હે રવિ, આ બધા કઈ છે વાત સાચી છે? જવાબ દે. જવાબ દે રવિ મને. હા, અહીંયા સુધી પહોંચવા માટે મેં એક્સિડન્ટનું નાટક કર્યું. હા, શું વાત કરે છે? તારામાં કઈ નાક શરમ જેવું છે કે નહીં? હું નિશાની વાત નહોતો માનતો, અને આ મારા મમ્મી પપ્પા છે ને, એને પણ મને વોર્ન કરવાની પ્રયત્ન કરેલો, પણ મને છે ને ખોટું લાગ્યું કે નહીં, આ મારો મિત્ર છે ને એવું ન કરી શકે. અને તારા લીધે આ નિશા ઉપર પણ મેં હાથ ઉપાડ્યો, અને મેં તને છે ને મારા ભાઈથી વિશેષ માન્યો હતો, પણ તારે છે ને આ હું નહોતું કરવું. આ મિત્રતાના નામે કલંક છો તું. બેટા હવે બધું બહુ થઈ ગયું. અને ભાઈ, હવે હું તમને છે ને ખાલી એટલી રિક્વેસ્ટ કરું છું કે આને લઈને તમે ઘર ભેગા થઈ જાઓ. મારી ઈચ્છા તો એવી થાય છે કે આના ઉપર પોલીસ કેસ ઠોકીને 420 નો કેસ કરીને અંદર કરી દઉં, પણ હવે તમે એક મને સજ્જન પુરુષ લાગો છો એટલે તમારી શરમ ભરું છું અને આને છોડી દઉં છું. હવે તમે આને લઈને સીધા ઘર ભેગા થઈ જાઓ. પગે લાગ પગે તું. જો ભાઈ, મારે એને પગે નથી લગાડવો. હું એવું માનું કે એ મારા પગે લાગશે ને તો મારા પગ પણ ગંદા થશે. સાંભળ્યું? તારા કારણે તારા બાપને ને તારે આપણા ખાનદાનની આબરૂ ઉપર કલંક લાગે છે. ભાઈ, અમને માફ કરજો. મારા દીકરા વતી હું માફી માંગુ. ના ના હિંમતભાઈ, તમે માફી ના માંગો. તમે અમારા વેવાઈના પાડોશી છો અને તમે સારા માણસ હો એવું લાગે છો. તો તમારા દીકરાના કારણે આ બધું થયું છે, એટલે હવે જે થયું તે બધું ભૂલી જાઓ અને આને લઈને તમે અત્યારે જ મારા ઘરેથી નીકળી જાઓ. બેટા, હું તને બાહેંધરી આપું છું કે હવે આ છોકરો તને ક્યારે પણ હેરાન નહીં કરે અને તમને લોકોને પણ રસ્તામાં ક્યારેય નહીં મળે. રામી, નીકળ અહીંથી. અને પપ્પા, તમે પણ મને માફ કરી દેજો, કારણ કે આ રામીના હિસાબે મેં તમારી વાત પણ ન માની. વાંધો અને નહીં બેટા. નિશા, તું પણ મને બહુ ફરિયાદ કરતી હતી આ નાલાયકના વિશે, પણ મેં તારી વાત પણ ન માની, એટલે તું પણ મને માફ કરી દેજે. હા નિશાઓ, મારી પણ ભૂલ થઈ ગઈ. મેં પણ તમારી વાત નહોતી માનીને તમે હકીકત જણાવતા જ હતા ને, મને માફ કરી દો. અરે નાના મમ્મી, વડીલ થઈને તમારે મારી સામે હાથ ન જોડવાના હોય. એ તો ખબર ના હોય તો કોઈ પણ માણસ આવું જ કરે. સંસ્કાર. ઠીક છે, હવે બેટા બધું માફી બહુ થઈ ગયું અને જે થયું એ બધું ભૂલી જાઓ અને કાલથી આપણે જે રીતે જીવન જીવતા હતા એમ જીવવા માંડો. બધું ભૂલી જાઓ. જાગ્યા ત્યાંથી સવાર. ભલે પપ્પા. હા, તો તે અમને બધાને માફ કર્યા. હા.